તો એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। એસઆઈઆરની કામગીરી મુદ્દે વિરોધી પર ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પ્રહાર કર્યો। શું વિરોધ કરનારા બાંગ્લાદેશીઓને સાચવવા માંગે છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું। નેતા કોણ હશે એ નક્કી કરવાનો હક જે તે વિસ્તારના નાગરિકોનો છે। શું બાંગ્લાદેશી ઘૂસણખોરો મારા દેશના નેતા નક્કી કરશે? વિરોધ કરનારાઓનું ષડયંત્ર સમાજ સારી રીતે જાણે છે। આ તમામ નિવેદનો હર્ષ સંઘવી તરફથી સામે આવ્યા છે। સ્વાભાવિકપણે કે રાજ્યમાં અત્યારે એસઆઈઆરની કામગીરી થઈ રહી છે અને વિપક્ષ સતત તેનો વિરોધ કરી રહ્યો છે। આ વચ્ચે ડેપ્યુટી સીએમએ પણ પ્રહાર કર્યા કે કોઈ બી દેશનો નેતા કે કોઈ બી રાજ્યના નેતા કે પછી કોઈ બી નગરપાલિકા મહાનગરપાલિકાના નેતા એ ક્ષેત્રના નાગરિકોનો જ હક હોવો જોઈએ એ નેતાને નક્કી કરવા માટેનો। આ જે લોકો વિરોધ કરી રહ્યા છે શું ચાહે છે? આ બાંગ્લાદેશી ઘૂસપેટીઓ મારા દેશના નેતા નક્કી કરે, મારા રાજ્યના નેતા નક્કી કરે? જે વિરોધ કરી રહ્યા છે એનું ષડયંત્ર શું છે એ સમાજ ખૂબ સારી રીતે જાણે છે। તો ડેપ્યુટી સીએમએ શું કહ્યું આપે પણ સાંભળ્યું। તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે લોકો વિરોધ કરી રહ્યા છે શું એ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે બાંગ્લાદેશીઓ છે એ દેશના નેતાને નક્કી કરે? નેતા કોણ હશે એ નક્કી કરવાનો હક જે તે વિસ્તારના નાગરિકોનો છે।